નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, અહીંયા ક્લાસ નંબર 8માં પહોંચી ગયા છીએ. 1000થી પણ વધારે ક્લાસ આ વૈદિક ગણિતના શીખીશું. મિત્રો, તો અત્યારે હાલ જ આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને તમને દરરોજ નવા ક્લાસ મળતા રહે. મિત્રો, તો અહીંયા વૈદિક ગણિતના ક્લાસ નંબર 7માં આપણે જોયું હતું. શું જોયું હતું? લસા શોધવાનું. ક્લાસ નંબર 6માં જોયું હતું ગુસા શોધવાનું. તો આવી જ રીતે અને ક્લાસ નંબર 5માં જોયું હતું કે ઘડિયાની રચના. તો શું આ બધી વસ્તુઓનો લાઇનસર મિત્રો તમે શીખવા મળશે. જો તમને આ લિંક ના મળતી હોય, એટલે મતલબ કે આના પહેલાંના જે ક્લાસ ના મળતા હોય તો તમારી ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે લિંક મળી જશે. અને જો તેનાથી પણ ના મળતી હોય અને તમે પ્રેક્ટિસ કરવા માંગતા હોય મિત્રો, તો અમારો વોટ્સઅપ નંબર છે, ત્યાં આગળ મને મેસેજ કરજો કે સાહેબ આ વૈદિક ગણિતના ક્લાસ મને મોકલી આપો. તો દરરોજ તમને મોકલી આપતો રહીશ. તો મિત્રો, હવે સમજવાનો પ્રયાસ કરું કે ગુણાકારની સામાન્ય રીત છે. આજનો ટોપિક શું છે? ગુણાકારની સામાન્ય રીત છે. એ સામાન્ય એટલે કે 3 થી 4 રીતો જોઈશું. અને જેમ જેમ ક્લાસ આગળ જતા જશે તેમ તેમ વૈદિક ગણિતની એડવાન્સ રીતો પણ જોતા જઈશું. સામાન્ય ગુણાકાર એટલે શું એ જોઈશું. અને સામાન્યથી આપણે કેવા પ્રકારના દાખલાનું સોલ્યુશન મેળવી શકાય કે આ 5 આંગળી છે મિત્રો, તો 5 આંગળીનો એવું ના હોય કે દરેક આંગળીનો ઈલાજ એક જેવો જ હોય. બધાનો ઈલાજ અલગ અલગ હોઈ શકે છે, કારણ કે 5 લોકો અલગ અલગ હોય છે. તો એવી જ રીતે ગુણાકારની ઘણી બધી રીતો છે અને ઘણી બધી રીતોમાંથી આપણને જે અનુકૂળ આવે એ આપણે પહેરવાની છે, એટલે કે એ આપણે અપનાવવાની છે. ઓકે મિત્રો, તો હવે હું અહીંથી સાઈડમાં જતો રહીશ, જેથી કરીને તમારું ફૂલ ફોકસ આ સ્ક્રીન ઉપર કરજો અને જેથી કરીને તમે સારી રીતે એને શું કરી શકો? બ્રેન સ્ટ્રોમિંગ કરી શકો. મિત્રો, ચલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલી સંખ્યા હું ગુણાકારમાં લઉં છું મિત્રો, કે 37 ગુણ્યા 33. ચલો આનો ગુણાકાર કરો તો તમે શું કરશો? મીંડુઆઈ મૂકશો. 3 7 21નો એકડો વધી પડી 2 3 3 9 10 1 11. આ રીતે ગુણાકાર કરશો. તો શું આપણે આવી ગધા મજૂરી કરવા માટે આ ક્લાસમાં આવ્યા છીએ? ના. તો આપણે અહીં વૈદિક ગણિત શીખવા આવ્યા છીએ. કોની સાથે શીખવા આવ્યા છીએ? કે આ યુટ્યુબ ચેનલમાં આપણે ગણિત શીખવાનું છે, પરંતુ મગજ વાપર્યા વગર. તો જો શું લખ્યું છે આગળ? 37 ગુણ્યા 33 કીધા છે બેટા, બરાબર. તો સૌથી પહેલાં તારે શું કરવાનું છે કે આ બંને અંકનો ગુણાકાર. તો 7 3 ને 21 થઈ ગયા. ઓકે, ચલો હવે પછી શું કરવાનું છે તારે? ચલો કેટલા લખ્યા? 21 લખ્યા. હા, હવે જો અહીંયા આગળ કેટલી સંખ્યા હોવી જોઈએ? આ 21 છે, તો 21નો મતલબ શું થાય છે? 20 વત્તા 1 થાય બેટા. હા, તો અહીંયા આગળ શું છે? એકમ છે. શું કહેવાય બેટા? એકમનો અંક. અને આ શું છે? દશકનો અંક. દશકનો એટલે કે 2 ગુણ્યા 10 વત્તા 1 ગુણ્યા 1. તો આનો જવાબ કેટલો આવ્યો? 20 અને વત્તા આનો 1. તો આટલી તને સામાન્ય બાબતની ખબર હશે. હા, હવે આ બધી વસ્તુ હું ભૂસી નાખું છું. હવે તને સમજાવવાનો પ્રયાસ કરું છું કે આ 21 છે, તો હંમેશા જ્યારે છેલ્લે શું રહેવું જોઈએ? એકમનો અંક નીચે એકલો રહેવો જોઈએ. શું હોવો જોઈએ? એકલો રહેવો જોઈએ. તો ચલો અહીં સાઈડમાં આપણે જવાબ લખતા જઈશું. 1 લખીએ. હા, તો સાહેબ આ 2નું શું થશે? 2નું શું થશે બેટા? કે અહીંયા આગળ આપણે રાઉન્ડ કર્યું. કેમ રાઉન્ડ કર્યો? 7 3 21. તો અહીંયા આગળ શું કરવું પડશે? એકાધિક ચિહ્ન મૂકવું પડશે. કેમ? કે આ 2ને હટાડવો હોય તો 2ની જગ્યા ક્યાં છે? એકાધિક ચિહ્નમાં. તો એકાધિક ચિહ્નનો મતલબ શું થશે? એકાધિક ચિહ્નનો મતલબ શું થશે બેટા? કે 3નો એકાધિક ચિહ્નનો મતલબ શું થશે? 4. જો 5નો કીધો હોય તો એનો મતલબ 6, એટલે કે 1 વધારે. શું થાય? 1 વધારે. તો હવે આપણી પાસે સંખ્યા શું વધી ગઈ? 37 ગુણ્યા કેટલા થઈ ગયા? અહીંયા આગળ 3 તો હતા જ. અહીંયા કેટલા થઈ ગયા? 4. તો આનો જવાબ કેટલો આવ્યો બેટા? સાઈડમાં 21. તો આ તો ભૂલી જાઓ. તો 3 4 12 કેટલા થશે? 3 4 12, એટલે કે 12 અને 21. તો આન્સર શું આવ્યો? 1121. હજુ સમજો ના પડી? સાઈડમાં રાખો. ચલો આપણે ફરીથી શીખવાનું છે, આપણે કંઈ ઉતાવળ કરવાની નથી. ચલો બીજું ઉદાહરણ લઈ લઉં. સમજો શું છે? 26 ગુણ્યા 24. હવે તમે આગળ થોડીક સામાન્ય બાબત યાદ રાખજો બેટા. સામાન્ય નોટ શું કરવાની છે? સામાન્ય બાબતો કે આ હંમેશા કે જ્યારે એકમનો સ્થાનનો સરવાળો, એકમના સ્થાનનો સરવાળો, એકમના
સ્થાનનો સરવાળો કેટલો થવો જોઈએ? 10 થાય ત્યારે જ આ રીત લાગે છે. બીજો પોઈન્ટ કે જ્યારે દશકનો અંક એટલે કે દશકનો અંક આર્યા બે, બરાબર, દશકના અંકો સમાન હોય ત્યારે જ આ લાગુ પડે. ખબર પડી ગઈ? એટલે કે આગળ પણ સમાન અંક હોવો જોઈએ અને આ બંનેનો સરવાળો પણ કેટલો થવો જોઈએ? 10 થવો જોઈએ. ઓકે, હવે બીજી આગળની રીત જોવાની છે, પરંતુ આપણે શું છે અહીં આગળ સામાન્ય રીત છે. તો સૌથી પહેલાં બેટા તમારે શું કરવાનું છે અહીં આગળ કે 6 4 24 લખી દો. હા, હવે જો એકાધિક ચિહ્ન મૂકવું પડશે બેટા. કેમ એકાધિક ચિહ્ન મૂકવું પડશે એ જો. તો અહીં આગળ જે અંક હોય સમાન અંક હોય તો ગમે એક અંક લઈ લો અને એકાધિક લઈ લો. એટલે કે અહીં આગળ 2 ગુણ્યા 3 થશે. તો કેટલા થશે બેટા? જવાબ શું આવશે આપણો? કેટલો આવશે? 2 3 6 24 એટલે કે 624. આપણો શું આવી ગયો આન્સર? 624. હવે માન લો બેટા હું તમને એક બીજું ઉદાહરણ આપું છું. બીજું ઉદાહરણ કયું છે કે 37 ગુણ્યા 33. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે? હવે મિત્રો સમજો, તમારે શું કરવાનું છે અહીંયા આગળ કે આ બંનેનો ગુણાકાર કરે 7 3 21 અને આનો એકાધિક ચિહ્ન 1 લઈ લો, બરાબર. તો 3 તરીના એટલે શું થશે બેટા? સોરી, 3 ગુણ્યા 4 એકાધિક ચિહ્નનો મતલબ એટલે કે 12 1221. ચલો હું તને બીજી એક સંખ્યા બનાવી દઉં. 64 છે. હા, 64 ને 66 વડે ગુણ બેટા. 4 ને 6 10 થઈ ગયા. હા, અને બંને અંક સમાન છે, બરાબર. તો આપણી રકમ સાચી છે. હવે સમજવાનો પ્રયાસ કર કે 4 6 24. હવે જે એક સંખ્યા છે બે સમાન છે તો એક વધારે લઈ લેવાનું. એટલી સિમ્પલ વાતમાં યાદ રાખ. તો વધારે ના લેવું હોય તો 6ની ઉપર એકાધિક ચિહ્ન લેવાનું, બરાબર. કેમ લેવાનું? કારણ કે અહીં આગળ જવાબમાં શું હોવું જોઈએ? એકમનો અંક આવવો જોઈએ, પરંતુ અહીંયા કેટલા અંક આવે છે? 2 અંક આવે છે. તો ચાલો અહીંયા લખી દે 6 7 ને 42. તો કેટલો જવાબ આવ્યો? 4224. 4224. તો હવે હું તને શું આપું છું? થોડો મોટા ગુણાકાર આપું છું. મોટો ગુણાકાર એટલે શું? ચલ તો પ્રેક્ટિસ કરજે બેટા. શું છે મોટો ગુણાકાર? કે 96 ગુણ્યા 94. તો પ્રેક્ટિસ કર, સ્ક્રીનશોટ પાડ અને 2-3 મિનિટ પછી જો. તો ચલ 96 ગુણ્યા કેટલા કરવાના છે? 94. તો હવે જો સમજવાનો પ્રયાસ કર. 6 4 24. હવે જે 9 છે આ બંને સિવાય છે 9 છે તો એકાધિક ચિહ્ન લઈને અહીં આગળ 10 કરી દે. કેમ એકાધિક ચિહ્ન લેવાનું? 2 અંક છે તો અહીં આગળ આપણે કેટલા જોઈએ? એક જ અંક જોઈએ છે. તો 9 10 ના કેટલા થશે? 90. તો જવાબ શું આવ્યો? 9024. તો હવે હું તને પ્રેક્ટિસ કરવાના દાખલા આપું છું બેટા. તારે શું કરવાનું છે? પ્રેક્ટિસ કરવાની છે અને પ્રેક્ટિસના દાખલામાં તારે જે જવાબ આવે મને શેમાં કરવાનું છે? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે. ના ફાવે તો બેટા મને ફોટો મોકલજે. મારો વોટ્સઅપ નંબર છે 99046600948. ઓકે, ચલો હવે આપણે અહીં શરૂઆત કરીએ. શું શરૂઆત કરીએ? પ્રેક્ટિસના દાખલા. શું કરીએ? પ્રેક્ટિસના દાખલાઓ. ચલો હું રકમ લખી દઉં છું. પહેલી લખો 64 ગુણ્યા 64. બીજી રકમ લખો 95 ગુણ્યા 95. પછી 28 ગુણ્યા 22. ચોથી રકમ લખો 29 ગુણ્યા 21. પાંચમી રકમ લખો 47 ગુણ્યા 53. ઓકે, આટલી ખબર પડી ગઈ? ચલો ખૂબ સરસ. હવે અહીં આગળ અમુક દાખલા એવા હશે બેટા કે અહીં જો બંનેમાં અલગ અલગ હશે. શું અલગ છે બેટા? અહીં લખી દો 47 ગુણ્યા 53 છે, બરાબર. હા, તો હવે જો અહીં આગળ આ બંનેને શું થાય છે? સરવાળો 10 થાય છે, એ સાચું છે, પરંતુ 4 ને 5 કેટલા થવા જોઈએ બેટા? 2 અહીં આગળ સમાન આવવા જોઈએ. તો કશો વાંધો નહીં બેટા. હવે આને આપણે કઈ રીતે ગણીશું? એ આપણે રીત નંબર 2માં એટલે કે આના પછીના જે બધા ક્લાસ આવશે એમાં આપણે એડવાન્સ મેથ્સમાં જોઈશું. ચલો આ તો કેટલા અંકની બની ગઈ? 2 અંકની. કેટલા અંકની બની ગઈ? 2 અંકની. પરંતુ જો આપણે 3 અંકની આપે તો કશું નહીં, આપણે આગળ શીખી છીએ, આપણે ત્યાં જતા રહ્યા છીએ મિત્રો. ચલો હવે તમને કે 104 ગુણ્યા 106 કરો તો તમારે કશું જ નથી કરવાનું બેટા. શું કરવાનું છે? 104 લખી દેવાના છે ગુણ્યા 106.
6 કે બુદ્ધિનો બારદાન એમ કરશે, 2 મીંડા મૂકશે ને પછી આને ગુણશે ને આને ગુણશે ને આને ગુણશે, તો શું આવું કરાય? ના કરાય બેટા. તો આપણે અહીં આગળ શું કરવાનું છે? એકદમ સ્માર્ટ રીતે જોવાનું છે. 104 ગુણ્યા 106. ચલો હવે જો 4 6 કેટલા થશે? 24 લખો. ઓકે, હવે બંને શું છે? સમાન છે. તો એકાધિક ચિહ્ન લઈને એક વધારે લઈ લો. બરાબર, તો શું છે? કેટલા થશે? 110. તો આપણો જવાબ શું આવ્યો? 11,024. કેટલો આવ્યો? 11,024. ચલો બીજો દાખલો જુઓ. બીજો દાખલો જુઓ કે 128 ગુણ્યા 122. બરાબર, 128 ગુણ્યા 122. તો હવે સમજો, સિમ્પલ છે વસ્તુ. શું સિમ્પલ છે? 2 8 16નો જવાબ ડાયરેક્ટ લખી દો 16. 12 ગુણ્યા 13 કેટલા કરવાના છે બેટા? 12 ગુણ્યા 13. તો હવે જોઈશું કે ક્રમિક ગુણાકાર હોય તો પણ પાછી ગુણાકારની રીત બદલાય. બરાબર, તો પણ શું થાય? રીત બદલાય. એ બધી આપણે આગલા જે ક્લાસ આવશે એમાં જોઈશું. પરંતુ આપણે એને ચલો સિમ્પલ વેમાં કરીએ. 12 ગુણ્યા 13. તો સૌથી પહેલાં 0 મૂકી દો. 1 2 2 1 1 1 3 2 6 ની 0 3 1 3 6 5 156. કેટલો આવ્યો? 156. તો આપણો જવાબ શું આવ્યો? આપણો જવાબ કેટલો આવ્યો? એકમ, દશક, 100, 1000, 10,000. તો 15,616. કે સાહેબ ચમ તમે આવી રીતે ગણતરી કરો છો? બેટા સમજવાનો પ્રયાસ. શું છે સમજવાનું? કે કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ તારા. ઓકે, જ્યાં સુધી કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય ત્યાં સુધી તને જવાબ આવડશે નહીં. તો હવે તને પ્રેક્ટિસના દાખલા પૂછું. તારે શું કરવાનું છે? એની પ્રેક્ટિસ કરવાની છે. શું કરવાનું છે? પ્રેક્ટિસ કરો. ઓકે, ચલો પહેલો દાખલો નંબર લઈ લો. 5 જ દાખલા આપીશ, 5થી વધારે નહીં. ઓકે, 64 ગુણ્યા 36. ચલો 46 લઈ લો. બીજો જોજો, થોડુંક મગજ વાપરજો બેટા. એ લખી દઉં મગજ વાપરો, નહીં તો કાટ ખાઈ જશે. બીજો દાખલો જો 42 ગુણ્યા 48. ત્રીજો દાખલો જો 38 ગુણ્યા 32. ચોથો દાખલો જો 102 ગુણ્યા 110. હવે હું જોઉં તમારું બુદ્ધિ કેવી ચાલે છે બેટા. 35 ગુણ્યા 35. તો બેટા હવે જો આવું આપેલું હોય ને, એટલે કે કેટલા આપ્યા છે? 35 ગુણ્યા 35. તો આને બેટા આમ ના ગણતરી કરાય. એને અત્યારે મેં રીત શીખવાડી એ પ્રમાણે પણ ગણતરી ના કરાય બેટા. 35 ગુણ્યા 35નો મતલબ શું થઈ ગયો? 35નો વર્ગ થઈ ગયો. તો જ્યારે પણ એકમનો અંક કયો હોય? 5 હોય કે 5નો ગુણક હોય ત્યારે શું કરી દેવાના? 5નો વર્ગ એટલે 25, 3 4 12, એટલે કે આ 3માં 1 ઉમેરી દેવાનો અને બંનેનો ગુણાકાર કરી દેવાનો. તો 1225 થાય બેટા. તો આને આ રીતે ગણાય. ખબર પડી ગઈ? એટલે કે બધી જગ્યાએ બધી એક જ રીત વાપરવાની હોતી નથી. સમજણ પડી ગઈ ને મિત્રો? કે બધી જગ્યાએ એક જ રીત વપરાય નહીં. કારણ કે દવાખાને તમે જાઓ છો, તમારી બાજુવાળાને પણ તાવ આવ્યો હોય તો શું એને એ જ દવા આપવામાં આવે છે? ના. કેમ? કે તેની પ્રકૃતિ અલગ છે. એવી જ રીતે કે ગણિતના દરેકે દરેક ગુણાકાર ભાગાકારની રીતમાં જેવી જેની પ્રકૃતિ એવી રીતે એનું નિદાન કરવામાં આવે છે. તો મિત્રો આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરીને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી આપો, જેથી કરીને ગણિતને થોડોક એવો સમજવાનો પ્રયાસ કરે કે ગણિત અઘરો નથી. અને વૈદિક ગણિતના 1000 કરતાં પણ વધારે ક્લાસ આપણે આ પ્લેટફોર્મ પર એકદમ ફ્રી જોવાના છે. બેસ્ટ ઓફ ધ બેસ્ટ અને ટોપ ઓફ ધ ટોપના આપણે કન્ટેન્ટ આ યુટ્યુબ ચેનલમાં માધ્યમથી આ તમારી સાથે પીરસવાનો પ્રયાસ કરીશ. મિત્રો મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.